નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. હાંસોટના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે નિર્મિત જેટીનું રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે લોકાર્પણ કરાયું. સમગ્ર નર્મદા પરિક્રમામાં રેવાના સંગમ તીર્થ વમલેશ્વર નર્મદા પરિક્રમા માટે અનોખું મહત્વ ધરાવે છે. 21.20 કરોડના ખર્ચે જેટીનું નિર્માણ કરવામાં આવ્યું. ભરૂચની શ્રી કેજે પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિક વિભાગમાં સેમિસ્ટર 2માં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીઓને કોલેજની મીટ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા વિવાદ સર્જાયો. જોકે વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા ભવિષ્યમાં હાજરી અંગે કાળજી રાખવાની બાંહેધરી આપતા પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. વાલિયાના કૃષ્ણનગર પાછળ શેરડીના ખેતરમાંથી યુવાનનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો. વાલિયા પોલીસે તપાસ શરૂ કરી. સમગ્ર નર્મદા પરિક્રમામાં રેવાના સંગમ તીર્થ હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ નર્મદા પરિક્રમા માટે અનોખું મહત્વ ધરાવે છે. ત્યારે વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે ₹21.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓને પડતી તકલીફોને ધ્યાને લઈ રાજ્ય સરકાર નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ₹21.20 કરોડના ખર્ચે નવનિર્મિત જેટીનું ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ અને પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ જેટીનું નિર્માણ થતાં પરિક્રમાવાસીઓ તેનો લાભ ઉઠાવી શકશે. ઉપરાંત નર્મદા પરિક્રમાવાસીઓ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ પ્રાથમિક સુવિધા વિકસાવવા અંગે ટૂંકા ગાળાના આયોજન રૂપે તારીખ 6/5/2025 સુધી પણ વિવિધ ટેમ્પરરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિત પદાધિકારીઓ અને ગ્રામજનો તેમજ સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મા નર્મદાના તટ કિનારા ઉપર વાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે જે નર્મદાનું પરિભ્રમા કરનાર જે લોકો છે એમના માટે ગુજરાત સરકાર અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની જે નેમ છે એ નેમને કારણે આજે ગુજરાતમાં સૌપ્રથમ પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, એના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને આ યોજના માટે જ્યારે ખાતમુહૂર્ત થયું પછી એનું લોન્ચિંગ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા હતા. અને આજે આપ સૌ જોઈ રહ્યો છો તે પ્રમાણે આ કિનારા ઉપર હું પોતે ગુજરાત સરકારના મંત્રી તરીકે અહીં આજે આવ્યો છું. ખાસ કરીને હું નસીબદાર તરીકે હું ગણાવું છું, કારણ કે આનું જે ઉદ્ઘાટન છે એ ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હસ્તકે થવાનું હતું, પરંતુ આજે મારા હસ્તકે થયું છે. અને આજે આ જે કાર્ય થઈ રહ્યા છે એના માટે હું ગિરીશચંદ્રને ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નો હતા, સિંચાઈ તો થતી જ નહોતી. ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે આ વિસ્તારની અંદર કેનાલો પાકી કાઢીને છેવાના વિસ્તાર સુધી પાણી પહોંચવાનું પણ કામ કર્યું છે. આ નર્મદા મૈયાની વાત કરીએ ત્યારે આખા વિશ્વની અંદર એક એવી માત્ર નદી છે કે જેની પરિક્રમા થાય છે, એવી મા નર્મદા મૈયાના આજે અહીંયા જ્યારે જેટીનું જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મીઠી તલાઈ ખાતેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને આ મીઠી તલાઈ ખાતે 31 કરોડના ખર્ચે જેટીનું બાંધકામ કર્યું છે. અને અહીંયા વમલેશ્વર ખાતે પણ 21 કરોડ 70 લાખના ખર્ચે આજે જેટીનું જ્યારે નિર્માણ થયું ત્યારે આવનારા પરિક્રમાવાસીઓ લગભગ લાખથી પણ વધારે પરિક્રમાવાસીઓ દર વર્ષે અહીંયા નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય ત્યારે એ તમામ લોકો કાદવ કીચડમાં જતા એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે કર્યું ત્યારે આજે અહીંયા તમામ લોકોને જે પરિક્રમા કરનાર લોકો છે, માછીમારીના લોકો છે, ગામના લોકોને પણ તમામ લોકોને આ જેટીનો લાભ બધાને મળવાનો છે. ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજનો વિવાદ સામે આવ્યો છે, જેમાં ઇલેક્ટ્રિક વિભાગમાં સેમિસ્ટર 2માં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીઓને કોલેજની મીટ પરીક્ષામાં બેસવા દેવામાં ન આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કોલેજ તરફથી હાજરીનું કારણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની હાજરીનું કોઈપણ પ્રકારનું હાજરીપત્રક જાહેર કરવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની હાજરી વિષયમાં વોર્નિંગ આપ્યા વગર પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં હોવાના આક્ષેપ સાથે આજરોજ કોલેજના સંચાલકોને વિદ્યાર્થી આગેવાન યોગી પટેલની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે વિદ્યાર્થી આગેવાન યોગી પટેલે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વિભાગના આવા વલણના કારણે દર વર્ષે લગભગ 60થી 80 વિદ્યાર્થીઓ કોલેજ છોડી દે છે. આ જ વર્ષે પ્રથમ સેમિસ્ટરમાં 232 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જે હવે બીજા સેમિસ્ટરમાં 100 વિદ્યાર્થી જ રહ્યા છે. 56 વિદ્યાર્થીઓએ કોલેજ અભ્યાસ છોડી દીધો છે. કેજે પોલિટેકનિક કોલેજની અંદર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર સેમ 2 ની અંદર 170 વિદ્યાર્થીઓમાંથી 107 વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર બેસવા દેવામાં નતા આવતા. કારણ પૂછ્યું તો હાજરીનું આવ્યું હતું, પરંતુ જે વિદ્યાર્થીઓ દિવસે ને દિવસે જે કેજે પોલિટેકનિક કોલેજની અંદર જે 2008 ની અંદર જીટીયુ નું જયારે આવ્યું હતું, જીટીયુ ની સંલગ્નની અંદર, ત્યારે કોલેજની અંદર એકથી ટોપ 10 ની અંદર હતી, પરંતુ અત્યારે એનો ક્રમાંક 32મો થઈ ગયો છે. તે ખૂબ જ ચિંતાજનક છે. ક્યાંક ને ક્યાંક હાજરીનો જે પ્રશ્ન આવે છે તેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની વચ્ચે ક્યાંક ને ક્યાંક સમન્વયનો પણ કારણ મૂળભૂત હોઈ શકે છે. આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે પ્રિન્સિપાલ દ્વારા 107 વિદ્યાર્થીઓને ફરી મિડની એક્ઝામ માટે આપવાની બાહેધરી આપી છે, જેથી વિદ્યાર્થીઓની જીત થઈ છે. આભાર. આ અંગે કોલેજના પ્રોફેસર SM મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીટીયુના નિયમો આધારે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હતી, તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા ભવિષ્યમાં હાજરી અંગે તેઓએ કાળજી રાખવાની બાંહેધરી આપતા હવે તેઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. જીટીયુના નિયમ અનુસાર વિદ્યાર્થીઓએ પોતાના સત્રમાં 75% હાજરી કરવાની થાય છે તો પરીક્ષામાં બેસવા માટે લાયક હોય છે એવો જીટીયુનો નિયમ છે, સર્ક્યુલર. અને એનામાં અનુસંધાને અમારે દરેક પરીક્ષા પહેલા અમે દરેક હાજરી લેતા હોઈએ છીએ અને જોઈએ ગણતરી કરીએ કે ભાઈ 75% હાજરી થાય, પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી 75% કરતા ઓછી અને ઘણી જ ઓછી હતી, એટલે પ્રશ્ન ઊભો થયો હતો. પરંતુ હાલના તબક્કે પ્રશ્ન એમની બાહેધરી કે હવે પછી એમની હાજરી નિયમિત થાય અને 75% થઈ જશે એ હિસાબે બાહેધરી લઈને એમને પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપેલ છે. વાલિયા ગામના કૃષ્ણનગર પાછળ આવેલ શેરડીના ખેતરમાંથી અર્ધસર ગયેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ વાલિયા પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. હાલ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. યુવાન કોણ છે અને તેનું મૃત્યુ કયા કારણસર નીપજ્યું છે તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચના ડુંગવાડ સોનેરી મહેલ વિસ્તારમાં રહેતા એક 8 વર્ષીય બાળકે ખૂબ જ કઠિન કાળઝાળ ગરમીમાં આખા મહિનાના રોજા રાખી ભારત દેશ અને દુનિયામાં શાંતિ, અમન અને ભાઈચારો બની રહે તેમજ દેશ પ્રગતિ કરે તેવી દુઆઓ કરી અલ્લાહ તાલાની ઇબાદત કરી હતી. હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, જેમાં દરેક મુસ્લિમ બિરાદરો રોજા રાખી આખો મહિનો અલ્લાહની ઇબાદતમાં વિતાવતા હોય છે. રમઝાન માસમાં રોજા રાખવા એ દરેક માટે મહત્વપૂર્ણ અનુભૂતિ હોય છે અને ખાસ કરીને નાની ઉંમરના બાળકો માટે આ કાયમી યાદગાર બની રહે છે. ત્યારે ભરૂચ શહેરના ડુંગવાડ સોનેરી મહેલ વિસ્તારમાં રહેતા માત્ર 8 વર્ષીય મોહમ્મદ શાહિદ સરફરાજ શેખે આખા મહિનાના રોજા રાખ્યા હતા. આ બાળકના આખા મહિનાના રોજા રાખવાનો નિર્ણય પરિવારમાં આનંદ અને આશીર્વાદ લાવ્યો હતો. તેણે આખો મહિનો રોજા રાખીને અલ્લાહ તાલાની ઇબાદત કરી હતી અને પરિવારજનોએ પણ તેની હિંમત વધારી હતી અને આજરોજ સાંજે ઘોડા પર બેસાડી એડ્રુસ બાવાની દરગાહથી ડુંગવાડ સોનેરી મહેલ પરત ફર્યા હતા. ભરૂચ ઈદગાહ વકફ ટ્રસ્ટના પ્રમુખ AI લાલભાઈ શેખ તથા સેક્રેટરી હાફિઝ અબરાર હુસૈન સુજનીવાલા એક અખબાર યાદીમાં જણાવે છે કે ઈદની નમાઝ તારીખ 31 માર્ચ અથવા 1 એપ્રિલ 2025ના રોજ ઈદગાહ મુકામે સવારે 37 કલાકે અદા કરવામાં આવશે, જેની મુસ્લિમ ભાઈઓએ નોંધ લેવા વિનંતી. ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર વાણીવિલાસ સહિત અત્યાચારની ઘટનાઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજયસિંહ વસાવત તેમજ અન્ય આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઘણા સમયથી આદિવાસી સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ બની રહી છે. હાલમાં પણ વાણીવિલાસ તેમજ શારીરિક માનસિક ત્રાસ સાથે સમાજ પીડાદાયક અને અપમાનિત સ્થિતિમાં જીવી રહ્યો છે. કવિઠા ગામના કીર્તન વસાવાને PI પરમાર દ્વારા ત્રાસ આપવામાં આવતા તેણે સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી. જેવી જ રીતે
વાગરાના ઓરા ગામે 2 આદિવાસી યુવાન પર જીવલેણ હુમલો, જંબુસરના ધરમપુર બોજાદરાના અક્ષય વસાવા ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવતા તેઓએ ઝેરી દવા પી લીધી હતી. તેવામાં આદિવાસી સમાજ ઉપર થઈ રહેલ અત્યાચારો રોકવા સાથે આદિવાસી સમાજના હક અધિકારોનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કવિતાનો એ વ્યક્તિને એટલો બધો ત્રાસ, માનસિક ત્રાસ આપવામાં આવેલો કીર્તનને કે તેને આત્મહત્યા કરી દીધી. અને એ જ તાબાના એ જ અધિકારી પાસે નિકોડા ગામની અંદર પણ આ મનીષા નામની એક છોકરી છે, આના ધણીને પણ હત્યા થયેલી હતી, પણ અકસ્માતમાં ખપાવી દેવામાં આવી અને તેનો તપાસ અમલદાર રાજ હતો, એને ફેર તપાસ આપી છતાં એને ઊંધું મારીને આની મરજી વિરુદ્ધ સમાધાન કરીને મોકલી આપ્યું. બીજો બનાવ વાગરા પોલીસ સ્ટેશનની અંદર બનેલો છે. તેમાં ઘણા બધા ઇસમો દ્વારા 2 છોકરાઓના માથા ફાડી નાખવામાં આવેલા. તેમાં તમામ વિરુદ્ધ ફરિયાદ દાટેલે છે. અને વાગરા પોલીસ સ્ટેશનનો ચમત્કાર જુઓ કે સવારે એફઆઈઆર બદલાઈ જાય છે અને સગીના નામનો એફઆઈઆર થાય છે. જ્યારે જંબુસરની અંદર પણ એટલો ત્રાસ એક વ્યક્તિને મળે છે, અક્ષય નામના વ્યક્તિને, કે જેને આત્મહત્યા કરવા માટે દવા પીવી પડે છે. અને તે બનાવ પાદરા તાલુકાના વરુ પોલીસ સ્ટેશનમાં હોય છે, પણ હજુ સુધી ત્યાં એફઆઈઆર નોંધાતી નથી. એટલે આવા ઘણા બધા ત્રાસ અમારા સમાજ પર થાય છે, જે સાખી લેવાય નહીં. તે બાબતને લઈને મારી પ્રજા પર જે જુલ્મો થાય છે અને તે તરફ ન્યાય, અધિકાર, હક અને સુરક્ષા માટે આજે ભેગા થઈને આવેદનપત્ર આપીએ છીએ. જય બિરસા, જય જોહાર. અંકલેશ્વરમાં ખાનગી ચેનલ અને પેપર પ્રતિનિધિ પર હુમલો કરનાર ભંગારીઓ ઝડપાયો હતો. ગત તારીખ 12મી માર્ચના રોજ રોશની એસ્ટેટમાં ભારત ટ્રેડર્સ નામના ગોડાઉન નજીક જાહેર માર્ગ પર શૂટિંગ ફોટોગ્રાફી બાબતે તકરાર કરી ઝપાઝપી કરી ગોડાઉનમાં પૂરી ચોરીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. અંકલેશ્વરમાં નોબલ માર્કેટ ખાતે એક ગોડાઉનમાં કેમિકલ અને મેડિકલ વેસ્ટનો દુર્ગંધ મારતો કચરો સાંતળી રાખ્યો હોવાની માહિતીના આધારે ખાનગી ચેનલ પ્રતિનિધિ મુર્તુઝા અલી મસાણી અને વિપુલ જાની સ્થળ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન એક ગોડાઉન નજીકથી ધુમાડો નીકળતા તેનું ચાલુ ગાડીમાં શૂટિંગ કરતા સ્થળ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન રોશની એસ્ટેટ નજીક ભારત ટ્રેડર્સ નામના ગોડાઉન નજીક પહોંચતા તેના સંચાલક મારૂફભાઈ તેમની પાસે દોડી આવી તેમનો મોબાઈલ ઝૂંટી લીધો હતો અને ચેક કરી પાછો આપી દીધો હતો. જે બાદ તેમને અન્ય ઈસમોને બોલાવી અભદ્ર ગાળો સાથે માથાકૂટ સર્જી તેમના ગોડાઉનમાં લઈ જઈ પૂરી દીધા હતા અને ખોટા ચોરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે મુર્તુઝા અલી મસાણી દ્વારા ફરિયાદ આપતા પોલીસે અંતે ગોડાઉન સંચાલક મારૂફની ધરપકડ કરી હતી અને તેની મદદગારીમાં કોણ હતું તેની પૂછપરછ સાથે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી મળેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીમાં 3 વાર ચોરીને અંજામ આપનાર ગેંગને આખરે જીઆઈડીસી પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર પટેલનગરના 6 ચોર સાથે માલ લેનાર અને આપનાર મળી 8 ઇસમો ઝડપાયા હતા. પોલીસે ચોરીનો ₹3.92 લાખનો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યા હતા. ચોર ગેંગને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસી મળેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીમાં 15 દિવસના ટૂંકા ગાળામાં તસ્કરો 3 વાર ચોરીને અંજામ આપી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. જે અંગે કંપનીના હસમુખભાઈ પંચાલ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 3.92 લાખની માલમત્તાની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને કંપનીના સીસીટીવી ફૂટેજના આધારે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી હતી. જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સની ચોક્કસ માહિતીના આધારે ચોરીને અંજામ આપનાર રાજેશ દાડમચંદ જૈન, અનવર ઉદયસિંહભાઈ રાઠવા, અરુણ હરેશભાઈ વસાવા, મુકેશ ઠાકુરભાઈ જોગી, સતીશ પ્રભાતભાઈ રાઠવા, રાહુલ મુકેશભાઈ વસાવા, આશિષ કુમાર સત્યનારાયણ સાહુ અને મુકેશ રમણ તડવીને ઝડપી પાડ્યા હતા. તસ્કરો પાસેથી પોલીસે ચોરીનો 3.92 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો અને તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાતા પોલીસે તેઓની વધુ પૂછપરછ શરૂ કરી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મુલત ટોલ પ્લાઝા પાસે કોલસા ભરેલી ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી ટ્રક મુલત ટોલ પ્લાઝા નજીક પહોંચતા ટ્રકમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. મોડી રાત્રિના સમયે બનેલી આ દુર્ઘટનાના પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. નમસ્કાર, મારું નામ વારેચા સુરેશમાં સુજાભાઈ, ભરૂચ નગરપાલિકા.
આજ રોજ દહેજથી નાગપુર જતા કોલસાની ટ્રકમાં આગ લાગેલ હતી, તો અમને કોલ મળતા અમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવેલ છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 1 જુલાઈના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શેડની પાછળની દિવાલના ભાગે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો. જેવી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અગાઉ 4 ઇસમોને પકડી પાડ્યા હતા, જ્યારે 6 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તે દરમિયાન પોલીસે સુરતના પલસાણાની સિલ્વર પોઈન્ટ સોસાયટીમાં રહેતો છગનલાલ મેવાડા અને અન્ય ગુના બાબતે સુરત કોર્ટમાં હાજર હતો અને તે ગુનામાં તેને જામીન મળ્યા હતા. તે જ સમયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાલિયા તાલુકાના ભમાળિયા ગામની સીમમાં ઇકો અને મોપેડ પરથી વિદેશી દારૂના ₹3.43 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે પાઇલોટિંગ કરતા સહિત 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા. વાલિયા પોલીસે પીઆઈ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરીને નિકોલી ગામથી ભમાળિયા ગામના કાચા રસ્તે થઈને વાલિયા તરફ જનાર છે. તેની સાથે બાઇક સવાર ઇકો ગાડીનું પાઇલોટિંગ કરી ચાલે છે. જેવી માહિતીના આધારે પોલીસે ભમાળિયા મોખડી વચ્ચે કાચા રસ્તા ઉપર વોચમાં હતા. તે દરમિયાન વાહનો આવતા પોલીસે તેઓને અટકાવી ઇકો ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 240 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 24,000નો દારૂ તેમજ ઇકો ગાડી બાઇક મળી કુલ ₹2,84,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલિયાની સિલુડી ચોકડી પાસે રહેતો સંદીપ ગણપત વસાવાને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ પોલીસની કાર્યવાહી દરમિયાન નજીકમાંથી એક્ટિવા પસાર થતાં તેને અટકાવી તપાસ કરતા તેના પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મળી કુલ 59,000થી વધુના મુદ્દામાલ સાથે ભમાળિયા ગામનો વિકેશ ઉર્ફે ગલ્લુ રવિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે પાછળ બેઠેલ ઈસમ અને ઇકો કારનું પાઇલોટિંગ કરતા બાઇક સવાર સહિત 4 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હાંસોટના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે નિર્મિત જેટીનું રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે લોકાર્પણ કરાયું. સમગ્ર નર્મદા પરિક્રમામાં રેવાના સંગમ તીર્થ વમલેશ્વર નર્મદા પરિક્રમા માટે અનોખું મહત્વ ધરાવે છે. 21.20 કરોડના ખર્ચે જેટીનું નિર્માણ કરવામાં આવ્યું. ભરૂચની શ્રી કેજે પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિક વિભાગમાં સેમિસ્ટર 2માં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીઓને કોલેજની મીટ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા વિવાદ સર્જાયો. જોકે વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા ભવિષ્યમાં હાજરી અંગે કાળજી રાખવાની બાંહેધરી આપતા પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. વાલિયાના કૃષ્ણનગર પાછળ શેરડીના ખેતરમાંથી યુવાનનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો. વાલિયા પોલીસે તપાસ શરૂ કરી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.